નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત હું શર્મા સંજય કુમાર હરિહર શ્રી શારદા મંદિર હાઈસ્કૂલ મેનપુરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ જ એવા અગત્યના પ્રકરણ વિશેની માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે નાના નાના રમકડા, પ્રોજેક્ટ અને ચિત્રો બનાવવા માટે કુદરતી દૃશ્યની અંદર કોઈ જગ્યાએ ઝૂંપડી અથવા મકાન બનાવ્યા હશે. તો આ ઝૂંપડી અને મકાન જ્યારે બનાવવાના થાય છે ત્યારે તેની જે કિનારીઓ હોય છે તે કિનારીઓ આગળ સીધી લીટીઓ દોરવામાં આવે છે અને આ કિનારીઓના ખૂણા આગળ બે લીટીઓ ભેગી થતાં અલગ અલગ માપના ખૂણાઓ તૈયાર થાય છે. આ જ રીતે તમે કોઈના ઘરનો નકશો જોયો હોય તો એ નકશાની અંદર પણ અલગ અલગ વસ્તુઓ દર્શાવવા માટે તેમજ એ નકશો દોરવા માટે પણ ખૂણાઓ બનાવવા જરૂરી પડે છે, તેમજ રેખાઓ દોરવી ખૂબ જ જરૂરી છે. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 8ના વિજ્ઞાનમાં પ્રકાશના કેટલાક પ્રયોગો વિશે અભ્યાસ કરીને આવ્યા છો. બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ અને એના દ્વારા થતા પ્રકાશના કિરણોના વક્રીભવન, પરાવર્તન વગેરે વિશેની માહિતી તમે મેળવી છે. કાચના લંબઘનનો પ્રયોગ કરેલો છે. તો આ તમામ જગ્યા ઉપર તમારે રેખા, કિરણ, રેખાખંડ અને ખૂણાઓનો ઉપયોગ કરવાની જરૂરિયાત ઊભી થાય છે. આ સિવાય ધોરણ 10માં તમારે જ્યારે અંતર અને ઊંચાઈનું પ્રકરણ ચાલશે ત્યારે દીવાદાંડીની ઊંચાઈ, વિમાન કેટલી ઊંચાઈએ ઉડી રહ્યું છે, તમારા પડછાયાની લંબાઈ, બે મોટરગાડી વચ્ચેનું અંતર, જમીનની બાજુમાં મૂકેલો થાંભલો એની લંબાઈ, એની સાથે બાંધેલા તારની લંબાઈ, તમે કોઈ ઢાળવાળા રસ્તા ઉપર ચઢી રહ્યા છો તો તે ઢાળ ઉપર તમે કેટલું અંતર ચાલ્યા, આ બધી બાબતો માટે તમારે રેખાઓ, કિરણ અને ખૂણાઓ વિશેની માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓનો પહેલા ભાગ ભણવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 6 પહેલાં આપે પ્રકરણ 5નો અભ્યાસ કર્યો. પ્રકરણ 5માં તમે યુક્લિડની ભૂમિતિ વિશેનો પરિચય મેળવ્યો. આ યુક્લિડની કેટલીક પૂર્વધારણાઓ આધુનિક ભૂમિતિમાં થોડાક શબ્દોના ફેર સાથે વ્યવસ્થિત રીતે ગોઠવી અને તૈયાર કરવામાં આવેલી છે. તો 5મા પ્રકરણની અંદર આપણે બિંદુ, રેખા, સમતલ અને ઘન વિશેની માહિતી મેળવી હતી. તો કોઈ પણ રેખા, ખૂણો કે સમતલ વગેરે બનાવવાની જરૂરિયાત જ્યારે ભૂમિતિમાં ઊભી થાય ત્યારે સૌપ્રથમ બિંદુની જરૂરિયાત ઊભી થાય છે. તો બિંદુ એટલે શું, બિંદુ કોને કહેવામાં આવે છે, ફરી એક વખત પુનરાવર્તન સ્વરૂપે આપણે લઈએ તો બિંદુ એ અવ્યાખ્યાયિત પદ છે. તેને કોઈ પરિમાણ હોતું નથી, એટલે કે શૂન્ય પરિમાણ એને લખવામાં આવે છે. આપણે 5મા પ્રકરણની અંદર આના વિશેની માહિતી મેળવેલી છે. બિંદુને ટપકા સ્વરૂપે દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ટપકું એ બિંદુ નથી, પણ એનો મૂર્ત ખ્યાલ છે, કારણ કે બિંદુ એ ભૂમિતિનું અમૂર્ત સ્વરૂપ છે. માટે ટપકું જે લખીએ છીએ એ બિંદુનું મૂર્ત સ્વરૂપ થાય છે. વિદ્યાર્થી મિત્રો, બિંદુને અંગ્રેજી મૂળાક્ષરો A, B, C વગેરે દ્વારા દર્શાવાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બિંદુને ટપકા વડે દર્શાવવાની જરૂરિયાત ઊભી થઈ, જેને આપણે મૂર્ત સ્વરૂપની વાત કરી. તો આ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે રાત્રે જ્યારે આકાશ સામે નજર કરીએ ત્યારે તેમાં દેખાતા આભલામાં નાના નાના ટપકાઓ જે તારાઓના છે, જે બિંદુ સ્વરૂપે આપણને જોવા મળે છે.
ખરેખર આ તારાઓનું કદ ઘણું બધું વિશાળ છે, આપણા સૂર્ય કરતાં પણ વધારે વિશાળ છે, પરંતુ આપણે એને દૂરથી જોઈએ છીએ તો નાનામથા ટપકા સ્વરૂપે દેખાય છે, માટે તેને આપણે બિંદુ કહીએ છીએ. એટલે બિંદુ એ મૂર્ત ખ્યાલ છે. ભૂમિતિની અંદર પણ ટપકું એ બિંદુ નથી, કારણ કે બિંદુ તો અવ્યાખ્યાયિત પદ છે, માટે એને દર્શાવવા માટે આપણે માત્ર ટપકાનો ઉપયોગ કરીશું. આવી જ રીતે ભૂમિતિની અંદર બીજી એક અવ્યાખ્યાયિત પદની આપણે 5મા પ્રકરણમાં ચર્ચા કરી હતી, જેને આપણે રેખા કહી હતી. તો રેખા એ પણ ભૂમિતિનું અવ્યાખ્યાયિત પદ છે. રેખાને એક પરિમાણ હોય છે. રેખા એનું મૂર્ત સ્વરૂપ દર્શાવવું હોય તો છેડા વગરની ખેંચાયેલી સીધી દોરી એ રેખાનું મૂર્ત સ્વરૂપ છે. એટલે કે એક દોરી લેવામાં આવે જેનો કોઈ છેડો જ ના હોય અને બે બાજુથી ખેંચીને લંબાવવામાં આવે અને જે રચના તૈયાર થાય, જેની કલ્પના આપણે કરી શકીએ છીએ તમારા પ્રિય તહેવાર ઉત્તરાયણ ઉપરથી. ઉત્તરાયણની અંદર તમે ફિરકાની મદદથી પતંગ ચકાવો છો, તમારો 1000 વારનો ફિરકો ખાલી થઈ ગયો હોય, તૈયારીમાં તમે બીજો ફિરકો એની સાથે જોઈન્ટ કરી દો છો અને ફરી પાછી દોરી આગળ જવા દો છો. તો આ છેડા વગરની, એટલે જ્યાં સુધી એને લંબાવી હોય ત્યાં સુધી લંબાવી શકાય એવી છેડા વગરની અનંત સુધી વિસ્તરેલી પણ સીધી એવી જે દોરી છે એ રેખાનું મૂર્ત સ્વરૂપ તૈયાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, રેખા દોરવા માટે ઓછામાં ઓછા 2 ભિન્ન બિંદુઓ જોઈએ. આવું આપણે પ્રકરણ 5માં પૂર્વધારના સ્વરૂપે જોયું હતું, જે પૂર્વધારના 5.1 આ રીતે છે. આપેલા 2 ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે, જે આપણે 5મા પ્રકરણની અંદર શીખીને આવ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે બિંદુ અને રેખા બંને ભેગા થયા, તો બિંદુ અને રેખા વચ્ચે શું સંબંધ છે એ દર્શાવીએ આપણે. તો જો આપેલા બધા જ બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા હોય તો તેવા બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવામાં આવે છે. અને જો આપેલા બધા બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા ન હોય તો તેવા બિંદુઓને અસમરેખ બિંદુઓ કહેવામાં આવે છે. એટલે કે આપેલા બધા બિંદુઓમાંથી એક રેખા પસાર થતી હોય તો તેને સમરેખ બિંદુઓ કહેવામાં આવે છે, અને આપેલા બધા બિંદુઓમાંથી જો એક રેખા પસાર ના થતી હોય તો તેને અસમરેખ બિંદુઓ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉપરથી આપણે કેટલીક રેખાઓ દોરવાનો પ્રયત્ન કરીએ. ધારો કે એક બિંદુ આપેલું છે અને એ બિંદુની મદદથી આપણે કેટલી રેખાઓ એ બિંદુમાંથી પસાર થશે. હવે આપણે ટેલિટોપ ઉપર એને જોઈએ કેવી રીતની એની રચના તૈયાર થાય છે. તો અહીંયા એક બિંદુ દર્શાવેલું છે. આ બિંદુની અંદરથી કેટલી રેખાઓ પસાર થાય એની વિચાર કરીએ આપણે. તો અહીંયાથી તમે જોઈ શકો છો, પહેલી રેખા, બીજી રેખા, ત્રીજી રેખા, ચોથી રેખા, પાંચમી રેખા. આમ એક બિંદુની અંદરથી તમારે જેટલી રેખાઓ દોરવી હોય એટલી રેખાઓ તમે દોરી શકો છો, પસાર થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે છે. અહીંયા દર્શાવવા માટે મેં 1, 2, 3, 4 અને 5 રેખાઓ દર્શાવેલી છે, પણ આ રીતે તમે ઘણી બધી રેખાઓ દર્શાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, પૂર્વધારના 5.1 આપણે શીખી ગયા કે 2 બિંદુઓમાંથી કેટલી રેખાઓ પસાર થાય. તો આપણે 2 બિંદુઓ લઈએ તો એની અંદરથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે, જે તમે અહીંયા જોઈ શકો છો કે આ 2 બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો 3 બિંદુઓ લેવામાં આવે તો 3 બિંદુઓમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ 3 બિંદુઓની વાત થાય ત્યારે હમણાં જે આપણે વ્યાખ્યા શીખ્યા એનો ઉપયોગ કરવો પડે. જો 3 બિંદુઓ એક જ રેખામાં આવેલા હોય તો એવા બિંદુઓ સમરેખ બિંદુઓ થઈ જશે, અને 3 બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા નહીં હોય તો તે અસમરેખ બિંદુઓ થઈ જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એના વિશે પણ આપણે આકૃતિ કેવી દોરાશે એ જોઈએ. તો અહીંયા 2 બિંદુઓ તો દર્શાવેલા જ છે, એની જોડે આપણે ત્રીજું એક બિંદુ લઈએ જે આ રેખા ઉપર આવેલું નથી,
તો આ 3 બિંદુઓ અસમરેખ બિંદુઓ થશે અને એમાંથી તમે જોઈ શકશો કે 3 રેખાઓ પસાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, 3 ભિન્ન અસમરેખ બિંદુમાંથી 3 રેખાઓ પસાર થાય છે. પણ જો આ બિંદુઓ સમરેખ હોય તો તેમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય, કારણ કે 3 બિંદુઓ સમરેખ છે, માટે 3 બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા હશે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો, આ 3 ભિન્ન બિંદુઓ દર્શાવેલા છે જે એક જ રેખા ઉપર આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે વિચાર કરો તો 4 ભિન્ન બિંદુઓ આપેલા હોય તો તેમાંથી કેટલી રેખાઓ દોરી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, 4 ભિન્ન બિંદુઓ માટે તમે કેટલી રેખાઓની કલ્પના કરી શકશો? વેરી ગુડ. એક રેખા ક્યારે પસાર થશે? જ્યારે 4 બિંદુઓ સમરેખ આપેલા હશે. બીજું વિચારો તો જો 4 અસમરેખ બિંદુઓ હશે તો 6 રેખાઓ પસાર થશે અને 4 બિંદુઓ પૈકી 3 બિંદુઓ સમરેખ હશે તો તેમાંથી કેટલી રેખાઓ પસાર થશે? 4 રેખાઓ. વેરી ગુડ. આમ 4 ભિન્ન બિંદુઓ આપેલા હોય તો વધારેમાં વધારે 6 રેખાઓ અને ઓછામાં ઓછી 1 રેખા દોરી શકાય. 4 સમરેખ બિંદુઓ હોય તો 1 રેખા, 4 બિંદુઓ પૈકી 3 સમરેખ હોય તો 4 રેખા અને 4 બિંદુઓ અસમરેખ હોય તો 6 રેખાઓ દોરી શકાય. તો એની આકૃતિ કેવી બને એ આપણે જોઈએ ટેલટોપ ઉપર. તમે અહીંયા જોઈ શકો છો. પહેલાં 4 બિંદુઓ હું અસમરેખ દર્શાવું છું. તો અહીંયા 4 બિંદુઓ અસમરેખ છે, તો એની અંદરથી પસાર થતી રેખાઓની વિચારણા કરીએ તો એક આ પહેલી રેખા થઈ. એવી રીતે અહીંયાથી આ બીજી રેખા પસાર થાય છે. એવી રીતે અહીંયાથી આ ત્રીજી રેખા પસાર થશે. એવી રીતે અહીંયાથી આ ચોથી રેખા પસાર થાય છે. એ રીતે આ પાંચમી રેખા, અને આ આપણી છઠ્ઠી રેખા. એટલે જો 4 બિંદુઓ અસમરેખ હોય તો આપણે 6 રેખાઓ દોરી શકીએ છીએ. હવે 4 બિંદુઓ પૈકી 3 બિંદુઓ સમરેખ હોય, એટલે કે એક જ રેખા ઉપર આવેલા હોય અને એક બિંદુ એ રેખા ઉપર આવેલું ના હોય તો પહેલા નંબરની એક રેખા તો આપણને મળવાની જ છે, કારણ કે સમરેખ છે એટલા માટે. એટલે એક રેખા થઈ ગઈ. એવી રીતે બાકીની 3 રેખાઓ દર્શાવીએ તો આ બીજી રેખા થઈ, અહીંયાથી આ ત્રીજી રેખા થશે અને અહીંયાથી આ ચોથી રેખા થશે. વિદ્યાર્થી મિત્રો, રેખા અનંત સુધી વિસ્તરેલી છે, એટલે જ્યારે પણ આકૃતિ દોરો ત્યારે રેખાને આ રીતે હંમેશા દર્શાવવાનું ભૂલતા નહીં. તો રેખા જ્યારે પણ દર્શાવો ત્યારે આ રીતે બંને બાજુએ તીરની નિશાની અવશ્ય કરવાની રહેશે. એ ધ્યાનમાં રાખજો ખાસ. તો આ રીતે 4 ભિન્ન બિંદુઓ પૈકી સમરેખ બિંદુઓ 3 હોય તો તમે 4 રેખાઓ દર્શાવી શકો છો. અને જો 4 બિંદુઓ અસમરેખ હોય તો વધારેમાં વધારે 6 રેખાઓ પસાર થઈ શકે છે. અને જો 4 બિંદુઓ એક જ રેખા ઉપર હોય, એટલે કે સમરેખ બિંદુઓ આપેલા હોય, જેમ કે અહીંયા આગળ મેં દર્શાવેલા છે, તો તેમાંથી એક અને માત્ર એક જ રેખા દોરી શકાશે. આમ 4 ભિન્ન બિંદુઓ માટે રેખાઓની કલ્પના કરીએ તો આપણને 3 જવાબ મળે છે. એક જવાબ મળ્યો 6, બીજો જવાબ મળ્યો 4 અને ત્રીજો જવાબ મળ્યો 1. તો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે તમે પણ 5 બિંદુઓ માટેની કલ્પના કરો. તો 5 બિંદુઓ આપેલા હોય તો કેટલી રેખાઓ પસાર કરી શકાય, દોરી શકાય? પ્રયત્ન જાતે કરો તો તમને ખ્યાલ આવી જશે કે કેટલી રેખાઓ દોરી શકાય છે. 5 બિંદુઓ સમરેખ લેવાના, 5માંથી 4 બિંદુઓ સમરેખ લેવાના,
પાંચમાંથી 3 બિંદુઓ સમરેખ લેવાના અને 5 સમરેખ લેશો તો તમને 4 અલગ અલગ જવાબો મળશે. તો આમ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે એક બિંદુ આપેલું હોય, એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય, તો એમાંથી એક અને માત્ર એક. આ એક માર્ક્સના તમારા જે પ્રશ્નો પૂછાય છે એના માટે ખાસ યાદ રાખવાનું છે. બે ભિન્ન બિંદુઓ આપેલા હોય તો એમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થશે. 3 બિંદુઓની વાત થાય ત્યારે 3 બિંદુઓ સમરેખ હોય તો એક રેખા અને 3 બિંદુઓ અસમરેખ હોય તો 3 રેખાઓ પસાર થશે. 4 બિંદુઓ આપેલા હોય તો 4 સમરેખ બિંદુઓ હોય તો 1, 4 એ 4 અસમરેખ હોય તો 6 અને 4માંથી 3 બિંદુઓ સમરેખ હોય તો 4 રેખાઓ પસાર થશે. વિદ્યાર્થી મિત્રો કેટલું સહેલું છે અને સરળ છે. વિદ્યાર્થી મિત્રો હવે તમે ધોરણ 8 સુધી રેખા AB, કિરણ AB, રેખાખંડ AB આ બધાને સંકેતમાં દર્શાવવા માટે રેખાખંડ AB હોય તો ઉપર લીટી કરતા હતા, કિરણ AB હોય તો ઉપર તીર દોરતા હતા, રેખા AB હોય તો ઉપર લીટી દોરી અને બંને બાજુએ તીરની નિશાની કરતા હતા અને રેખાખંડ ABની લંબાઈ હોય તો માત્ર AB લખતા હતા. પણ હવે આ બધા જ સંકેત માટે આપણે એક જ નિશાનીનો ઉપયોગ કરીશું, એક જ સંકેત વાપરીશું જેને આપણે AB વડે દર્શાવીશું. તો આપણે સમજવાનું શું? AB એટલે શું? રેખા AB, કિરણ AB, રેખાખંડ AB કે રેખાખંડ ABની લંબાઈ. તો જ્યારે આપણે દાખલા ગણતા હોઈશું ત્યારે દાખલાની અંદર જે આપણે આકૃતિ દોરેલી હશે એ આકૃતિના સંદર્ભ ઉપરથી આપણે સ્પષ્ટ થઈ જશે કે આ અહીંયા રેખાખંડ ABની વાત થાય છે, રેખા ABની વાત થાય છે, કિરણ ABની વાત થાય છે કે રેખાખંડ ABની લંબાઈની વાત થાય છે. જોઈએ આપણે જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. યાદ રાખવાની બાબત ખાસ કે રેખાખંડ ABને સંકેત દ્વારા આપણે ઉપર લીટી કરીને દર્શાવતા હતા અને તેની લંબાઈને માત્ર AB વડે દર્શાવતા હતા. એવી રીતે કિરણ AB આપેલું હોય તો ઉપર લીટી કરી અને તીર, અને રેખા AB હોય તો બંને બાજુએ તીરની નિશાની વડે દર્શાવતા હતા. છતાં પણ આપણે આ સંકેતોનો ઉપયોગ કરીશું નહીં અને રેખાખંડ AB, કિરણ AB, રેખા AB અને રેખાખંડ ABની લંબાઈ તમામને એક જ સંકેત AB વડે દર્શાવીશું. તેનો અર્થ સંદર્ભ પરથી સ્પષ્ટ થશે. એટલે આપણે જે કંઈ દાખલાની ગણતરી કરતા હોઈશું તે દાખલાની ગણતરીના આધારે એનો સંદર્ભ આપણને સ્પષ્ટ થઈ શકશે. ક્યારેક ક્યારેક રેખાઓને દર્શાવવા માટે અંગ્રેજી મૂળાક્ષરો L, M અને N વગેરે સંકેતોનો પણ આપણે ઉપયોગ કરીશું. વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં AB તરીકે લીધેલું છે, પણ એની જગ્યાએ CD પણ હોઈ શકે, XY પણ હોઈ શકે, EF પણ હોઈ શકે, MN પણ હોઈ શકે, PQ, RS વગેરે વગેરે. ટૂંકમાં કોઈ પણ બે બિંદુઓ આપેલા હોય તે બે બિંદુઓને હવે આપણે આજે ઉપર લીટી કરેલી છે રેખાખંડ માટે, કિરણ માટે જે લીટી કરી અને તીર દોરેલું છે, અને રેખા માટે જે લીટી કરી અને બંને બાજુએ તીર આપેલા છે, એનો ઉપયોગ હવે આપણે કરવાનો ભૂમિતિમાં રહેતો નથી. એની જગ્યાએ જે રેખાખંડ આપેલો હોય, રેખા આપેલી હોય અથવા કિરણ આપેલું હોય એને માત્ર સામાન્ય જે બે બિંદુઓ છે એના વડે, અથવા જો 3 બિંદુઓ હોય તો એ 3 બિંદુઓ વડે દર્શાવવાનું રહેશે. અને એ શું છે? રેખા છે, રેખાખંડની લંબાઈ છે, રેખાખંડ છે કે કિરણ છે, એ જે તે આકૃતિના આધારે અથવા દાખલાના જે કંઈ આપણે સ્ટેપ લખીશું તેના આધારે ક્લિયર થઈ જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે થોડોક આગળ બીજો અભ્યાસ કરીએ. આટલી બાબત થઈ બિંદુ અને રેખાની. હવે જ્યારે બે કિરણો ભેગા થાય ત્યારે ઘણી બધી પ્રકારની આકૃતિઓ તૈયાર થાય છે. બે રેખાઓ ભેગી થાય ત્યારે પણ. તો હવે આ બે કિરણોની અંદર જો એમનું શિરોબિંદુ સામાન્ય હોય તો એના કારણે જે રચના તૈયાર થાય છે એને આપણે ખૂણો કહીએ છીએ. દાખલા તરીકે આમે એક સિમ્બોલિક સ્વરૂપે દર્શાવેલું છે. એક આ કિરણ છે અને એક બીજું આ કિરણ છે. આ કિરણનું શિરોબિંદુ અથવા ઉદ્ભવ બિંદુ અહીંયા છે અને
આ કિરણનું ઉદ્ભવ બિંદુ અહીંયા છે. તો આ બંને કિરણોના કારણે અહીંયા તમને એક રચના જેવો મળે છે, જેને આપણે ખૂણો કહીએ છીએ. આ જે દર્શાવેલો છે એમાં તમે અહીંયા આગળ જોઈ શકો છો, જે તમે અગાઉના ધોરણમાં ભણીને આવેલા છો, 90નો ખૂણો છે. માટે આ કાટખૂણાની આકૃતિ તૈયાર થઈ. આની જગ્યાએ જો આ રીતે દર્શાવવામાં આવે તો આ લઘુકોણ તૈયાર થાય છે. આ રીતે દર્શાવવામાં આવે તો અહીંયા ગુરુકોણ તૈયાર થાય છે. આના માટેની માહિતી તમે અગાઉના ધોરણની અંદર ભણીને આવેલા છો. તો આવા જ કેટલાક રસપ્રદ ખૂણાઓ વિશે આપણે અભ્યાસ કરીશું. એના પહેલાં ખૂણો કોને કહેવામાં આવે તેની વાત કરીએ. તો ખૂણો એટલે શું? તો ખૂણાની વ્યાખ્યા તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે બે કિરણો એક સામાન્ય અંત્યબિંદુમાંથી ઉદ્ભવે ત્યારે તે ખૂણો બને છે. અહીંયા તમે જોઈ શકો છો કે ખૂણો BAC જે છે એનું સામાન્ય અંત્યબિંદુ અથવા ઉદ્ભવ બિંદુ એ છે, અને એમાંથી બે કિરણો, કિરણ AB અને કિરણ AC તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ જે ખૂણો બનાવતા કિરણો છે એને ખૂણાની બાજુઓ અથવા ભુજ કહેવામાં આવે છે. એટલે કે આ કિરણ AB અને કિરણ AC એને ખૂણા BACની બાજુઓ અથવા ભુજ કહેવામાં આવે છે. અને જે આ સામાન્ય ઉદ્ભવ બિંદુ અથવા કિરણનું અંત્યબિંદુ જે છે તેને ખૂણાનું શિરોબિંદુ કહેવામાં આવે છે. સામાન્ય અંત્યબિંદુ અથવા જે ઉદ્ભવ બિંદુ છે તેને ખૂણાનું શિરોબિંદુ કહે છે. તો ખૂણા BAC જેની બાજુઓ કિરણ AB અને કિરણ AC છે તથા તેનું શિરોબિંદુ A છે, જે તમે અહીંયા લખેલું જોઈ શકો છો. આવી રીતે ખૂણો XYZ આપેલો છે અને એની બાજુઓ અથવા ભુજ તમને કહ્યું છે, અને શિરોબિંદુ તમને પરીક્ષાની અંદર ખાલી જગ્યા સ્વરૂપે અથવા એક માર્ક્સના પ્રશ્ન સ્વરૂપે આપેલું હોય તો શું થશે વિદ્યાર્થી મિત્રો? વેરી ગુડ. કિરણ YX અને કિરણ YZ એની બાજુઓ અથવા ભુજ બનશે, અને જે સામાન્ય અંત્યબિંદુ છે Y એ આ ખૂણા XYZનું શિરોબિંદુ બનશે. આ રીતે ધારો કે ખૂણો MOP આપેલો છે તો એના ભુજ અને શિરોબિંદુ શું બનશે? વેરી ગુડ. ઉદ્ભવ બિંદુ સામાન્ય O છે, માટે O થી M અને O થી N, એટલે કે કિરણ OM અને કિરણ ON એની બાજુઓ અથવા ભુજ બનશે, અને બિંદુ O એનું શિરોબિંદુ બનશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીંયા યાદ રાખવાનું છે, જે અહીંયા તમે લખેલું છે તે ખૂણો BACને ખૂણો BAC અને તેનું માપ બંને દર્શાવવા માટે ઉપયોગ કરીશું. એટલે અત્યાર સુધી જે તમે ભણતા હતા એમાં જ્યારે પણ માપ લખવાનું થાય ત્યારે માપ ખૂણો BAC બરાબર જે કંઈ માપ આપેલું હોય તે દર્શાવતા હતા. એના બદલે હવે આપણે ખૂણો ABC અથવા BAC અથવા XYZ બરાબર જે કંઈ માપ આપેલું હશે એ સીધું દર્શાવવાનું રહેશે. દાખલા તરીકે કોઈ ખૂણાનું માપ 50° આપેલું છે તો માપ ખૂણો BAC બરાબર 50° એવું દર્શાવવાની હવે જરૂર રહેતી નથી. હવે આપણે સીધું લખીશું ખૂણો BAC બરાબર 50°. દાખલા તરીકે ખૂણા XYZનું માપ આપેલું છે 40°. તો માપ ખૂણો XYZ બરાબર લખવાની જગ્યાએ આપણે ડાયરેક્ટ ખૂણો XYZ બરાબર જે માપ આપેલું હોય એ લખવાનું રહેશે. એટલે કે આ બીજી બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. અત્યાર સુધી આપણે જે ભૂમિતિમાં માપ ખૂણો શબ્દ વાપરતા હતા, સંકેતમાં એમ કરી અને ખૂણાની નિશાની કરતા હતા, એ હવે આપણે કરવાની રહેતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમે જે ભણીને 3 ખૂણાના પ્રકાર આવેલા છો તે અને બીજા કેટલાક પ્રકાર એના વિશેની સમજૂતી મેળવીએ. અહીંયા તમે કેટલીક આકૃતિ જોઈ શકો છો જે આ રીતે છે. પહેલા નંબરમાં હું પહેલાં આકૃતિઓ દર્શાવી દઉં છું, પછી એ બધાની વિશે આપણે ચર્ચા કરીશું. આ બીજી આકૃતિ છે, આ ત્રીજી આકૃતિ છે, આ ચોથી આકૃતિ છે, પાંચમી આકૃતિ, છઠ્ઠી આકૃતિ, સાતમી આકૃતિ અને આઠમી આકૃતિ.
તો આ 8 આકૃતિઓના આધારે તમને એટલો તો ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે ટોટલ 8 પ્રકારના ખૂણાઓ વિશે અભ્યાસ કરવાનો છે. આમ તો મુખ્ય આ 5 પ્રકારના ખૂણાઓ છે અને આ બાકીના જે ખૂણાઓ છે એ અલગ સ્વરૂપે આની અંદરથી જ ઉદ્ભવેલા ખૂણાઓ છે. તો વારાફરતી આ બધાના વિશે આપણે અભ્યાસ કરીશું. તો પહેલા નંબરમાં અહીંયા જે દર્શાવેલો ખૂણો છે તે, અહીંયા જે દર્શાવેલો ખૂણો છે તે અને અહીંયા જે ખૂણો દર્શાવેલો છે તે, આ 3 ખૂણાઓ વિશે તમે અગાઉમાં ધોરણમાં ભણીને આવેલા છો. અહીંયા તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે આ ખૂણાનું માપ 90 કરતાં ઓછું છે. માટે આ કયો ખૂણો થશે વિદ્યાર્થી મિત્રો? વેરી ગુડ, લઘુકોણ. અહીંયા આ ખૂણાનું માપ કમ્પ્લેટ 90 છે. માટે આ કયો ખૂણો બનશે વિદ્યાર્થી મિત્રો? બહુ સરસ, કાટકોણ. અને અહીંયા 90 કરતાં વધારે છે. માટે આ કયો ખૂણો બનશે? ગુરુકોણ. હવે અહીંયા તમે જોઈ શકો છો રેખા જ દર્શાવેલી છે અને એની મદદથી આ બનતો ખૂણો છે. તો આવું તમે તમારા કંપાસના કયા સાધનની અંદર જુઓ છો? વેરી ગુડ, કોણ માપક. કોણ માપકની અંદર રેખા જ દર્શાવેલી હોય છે. 0 થી 180 સીધું જ માપ દર્શાવેલું હોય છે, જે તમે અહીંયા જોઈ શકો છો કે 0 થી 180નું માપ દર્શાવવાનું થાય છે ત્યારે રેખા સ્વરૂપે દર્શાવેલું છે. એટલે એના ઉપર બનતો ખૂણો જે છે તે એ આપણો ચોથા પ્રકારનો ખૂણો છે, જેને આપણે સરળ કોણ કહીશું. અને 5મા પ્રકારનો ખૂણો જે તમને અહીંયા અલગ આકૃતિની અંદર જોવા મળે છે, આ જે ખૂણો આપેલો છે તેની વિરુદ્ધ બાજુએ જે આપેલો ખૂણો છે તે આ નવા જ પ્રકારનો ખૂણો છે, જેને કહેવામાં આવે છે વિપરીત કોણ કહેવામાં આવે છે. એટલે જે ખૂણો આપેલો હોય તે ખૂણાનો વિપરીત કોણ લેવાનો છે. આ બધાની જ વ્યાખ્યા આપણે જોવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે 2 ખૂણાઓને ભેગા કરેલા છે, એના કારણે એક મોટો ખૂણો બને છે. તો આ બંને ખૂણાઓ જે છે તેને આસન્ન કોણ તરીકે કહીશું. આના વિશે તમે ધોરણ 8માં અભ્યાસ કરીને આવેલા છો. ટી આકાર અથવા વાય આકારથી બનતા ખૂણાઓ, જેને આપણે રૈખિક જોડના ખૂણા કહીશું અથવા ખૂણાઓની રૈખિક જોડ કહીશું. અહીંયા તમે જે 2 રેખાઓ છેદે છે જેનાથી એક્સ આકાર બને છે, તો એક્સ આકારના કારણે જે સામસામેના ખૂણાઓ બને છે તે અભિકોણ બને છે. આ અભિકોણ થશે અને આ અભિકોણ થશે. સાથે સાથે આ નથી દોરેલું એમ વિચારો તો આ બંને ખૂણાઓ આના જેવું થઈ ગયું, વાય આકાર અથવા ટી આકાર. માટે ખૂણાઓની રૈખિક જોડ બનશે. અહીંયા પણ ખૂણાઓની રૈખિક જોડ બનશે, અહીંયા પણ ખૂણાઓની રૈખિક જોડ બનશે અને અહીંયા પણ ખૂણાઓની રૈખિક જોડ બનશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમામે તમામ ખૂણાઓની માહિતી મેળવીએ એટલે કે ખૂણાઓનો પ્રકાર આપણે જોઈએ તેને મેં 3 ભાગમાં વિભાજિત કરેલું છે. તમે અહીંયા જોઈ શકો છો કે માપના આધારે, માપના સરવાળાના આધારે અને બાજુઓની જોડના આધારે. તો માપના આધારે 5 પ્રકાર છે, જે તમે અહીંયા જોઈ શકો છો: લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ, સરળ કોણ અને વિપરીત કોણ. લઘુકોણમાં 0 થી 90°, કાટકોણમાં 90°, ગુરુકોણમાં 90° થી 180°, સરળ કોણમાં 180° અને વિપરીત કોણમાં 180° થી 360°. કારણ કે આખો જ વર્તુળ તૈયાર થાય છે અને એમાંથી જે લઘુકોણ છે અથવા ગુરુકોણ છે એને બાદ કરવાનું છે. એનો અર્થ કે જે માપ મળશે એ 180 કરતાં વધારે મળશે અને 360° કરતાં ઓછું મળશે. ત્યાર પછી માપના સરવાળાના આધારે કોટિકોણ, પૂરક કોણ અને આસન્ન કોણ. તો કોટિકોણ એટલે કે જે 2 ખૂણાઓનો સરવાળો 90° થતો હોય તે 2 ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહે છે. એવી રીતે પૂરક કોણ, તો જે 2 ખૂણાઓના માપનો સરવાળો 180° થતો હોય તેને એકબીજાના પૂરક કોણ કહેવામાં આવે છે. અને આસન્ન કોણ, હમણાં જે આકૃતિ તમે જોઈ હતી, 2 ખૂણાઓ બનાવ્યા હતા ને એ 2 ખૂણાઓ ભેગા કરીએ તો ત્રીજો ખૂણો તૈયાર થતો હતો, તો એ 2 ખૂણાઓને એકબીજાના આસન્ન કોણ કહેવામાં આવશે. બાજુઓની જોડના આધારે તો રૈખિક જોડના ખૂણા અથવા ખૂણાઓની રૈખિક જોડ, જેમાં વાય આકાર અથવા ટી આકાર તૈયાર થાય છે, અને અભિકોણ તેમાં એક્સ આકાર તૈયાર થાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો,
આપણે આ દરેકે દરેક ખૂણાઓના પ્રકારની વ્યાખ્યાઓનો અભ્યાસ કરીએ. તો પહેલા નંબરનો ખૂણો છે લઘુકોણ. તો જે ખૂણાનું માપ 0° થી 90°ની વચ્ચે હોય તે ખૂણાને લઘુકોણ કહેવામાં આવે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો આ ખૂણો લઘુકોણ છે. એટલે કે 0 અને 90ની વચ્ચે એક્સનું માપ હશે, જેને સાંકેતિક સ્વરૂપમાં 0 <x 90 અથવા 0° x 90° દર્શાવશે. આવી જ રીતે બીજા નંબરનો ખૂણો છે એ છે કાટકોણ. તો જે ખૂણાનું માપ 90° છે તે ખૂણાને કાટકોણ કહેવામાં આવે છે. એટલે કે કમ્પ્લીટ 90નો ખૂણો અહીંયા દેખાય છે તમને, એટલે કે એક્સનું માપ 90° થશે. માટે આપણે લખીશું x બરાબર 90°. ત્રીજા નંબરનો ખૂણો ગુરુકોણ. તો જે ખૂણાનું માપ 90° થી 180°ની વચ્ચે હોય તે ખૂણાને ગુરુકોણ કહેવામાં આવે છે. એટલે કે ખૂણાનું માપ તમે અહીંયા જોઈ શકો છો 90નું અહીંયા હતું, તો આના કરતાં આ જે બીજું કિરણ છે એ મોટું દેખાય છે, બહારની બાજુએ દોરેલું છે. એટલે કે એક્સનું માપ થશે 180 કરતાં નાનું અને 90 કરતાં મોટું. એટલે કે 90° x 180°. ત્યાર પછી આપણે સરળ કોણ જોયો હતો. તો સરળ કોણ જે છે એમાં રેખા હતી અને રેખાના કારણે 180°નો ખૂણો બનતો હતો. એટલે કે જે ખૂણાનું માપ 180° હોય તે ખૂણાને સરળ કોણ કહેવામાં આવે છે. આકૃતિ સ્વરૂપે દર્શાવવું હોય તો સ્પષ્ટપણે અહીંયા તમે જોઈ શકો છો. એટલે કે x બરાબર 180° થશે. ત્યાર પછી વિપરીત કોણ આપણે જોયો હતો. તો જે ખૂણાનું માપ 180° થી 360°ની વચ્ચે હોય તે ખૂણાને વિપરીત કોણ કહેવામાં આવે છે. તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ જે બહારની બાજુએ દર્શાવેલો x જે છે એને આપણે વિપરીત કોણ કહીશું. વિદ્યાર્થી મિત્રો, આ બહુ યાદ રાખવાની બાબત છે, પ્રકરણ 6 માટે તો ખરી જ. એ સિવાય આગળ તમે જ્યારે વર્તુળ વિશેનો અભ્યાસ કરશો ત્યારે તેમાં જે લઘુચાપ અને ગુરુચાપ અથવા વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાઓ એના વિશેનો જ્યારે અભ્યાસ કરવાનો આવશે એની સાથે સાથે લઘુવૃત્તાંશ અને ગુરુવૃત્તાંશની જ્યારે માહિતી મેળવવાની આવશે ત્યારે વિપરીત કોણનો ઉપયોગ કરવાનો આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જે ખૂણો આપેલો હોય એ ખૂણાના માપને 360માંથી બાદ કરવામાં આવે અને જે માપ મળે તે માપને આપેલા ખૂણાનો વિપરીત કોણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું કે વિપરીત કોણનું માપ 180° કરતાં વધારે અને 360° કરતાં ઓછું મળે છે. એટલે કે 180° x 360°. તો વિદ્યાર્થી મિત્રો આ જે 5 ખૂણાના માપ જોયા એને આપણે કોણ માપકની મદદથી હવે માપીને પણ જોઈ લઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ટેલિટોપની મદદથી એના વિશેની માહિતી મેળવીએ. તો અહીંયા તમે પહેલા નંબરનો ખૂણો જોઈ શકો છો જે લઘુકોણ છે. આ લઘુકોણનું માપ આપણે કહ્યું હતું 0 થી 90ની વચ્ચે હોય. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ ખૂણાનું માપ જે છે એ 65° છે, 55° છે. એટલે કે 90° કરતાં નાનો છે. માટે આ જે ખૂણો બને છે તે 0 <x 90°. એટલે કે કયો ખૂણો બની ગયો કહેવાય વિદ્યાર્થી મિત્રો? લઘુકોણ બન્યો કહેવાય. વિદ્યાર્થી મિત્રો આ જે બીજા નંબરનો ખૂણો અહીંયા દર્શાવેલો છે એ તમે અહીંયા જોઈ શકો છો. જ્યારે એને માપીએ છીએ ત્યારે કમ્પ્લીટ 90 ઉપર આવે છે. એટલે કે આ જે ખૂણો અહીંયાથી દર્શાવાયેલો છે એ ખૂણાનું માપ x બરાબર 90°, જેને આપણે કાટકોણ કહ્યું. એવી રીતે આ ખૂણો તમે જોઈ શકો છો કે આ ખૂણાનું માપ 90°થી વધારે છે અને 180° કરતાં ઓછું છે. માટે આ ખૂણો બનશે આપણા માટે અહીંયાથી જે લઈએ છીએ તે ગુરુકોણ, જેનું માપ 90° કરતાં વધારે અને 180° કરતાં ઓછું છે.
વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજો એક ખૂણો દર્શાવેલો છે જેને આપણે રેખા કહીએ છીએ. તો એનું માપ તમે જોઈ શકો છો સ્પષ્ટપણે 0 થી 180, એટલે કે આખો જે આ માપ છે એ 180નું તૈયાર થાય છે. એટલે અહીંયાથી જે આપણે આ દર્શાવીશું એ x બરાબર 180 અંશ મળશે. અને વિપરીત કોણની વાત કરેલી, તો વિપરીત કોણને માપવા માટે એક આ પ્રકારનું મેં સાધન અહીંયા આગળ દર્શાવેલું છે. તો તમે અહીંયા જોઈ શકો છો વિપરીત કોણનું માપ માપવા માટેની પદ્ધતિ આ 0 થી 360 સુધીનું માપ દર્શાવેલું છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો 10, 20, 30, 40 એમ અહીંયાથી આ બાજુ આવીએ છીએ તો માપ મળે છે 315. એટલે કે આ જે અંદરનો ખૂણો છે તે 10, 20, 30, 40 ને 5 45 અંશનો ખૂણો છે. તો આ 45નો છે, માટે એનો વિપરીત કોણ જે મળે છે એ આ વિપરીત કોણ થશે 315નો. એટલે કે એક્સની જે કિંમત મળે છે તે કિંમત 360 કરતાં ઓછી છે અને 180 કરતાં વધારે છે. માટે આ જે બહારનો ખૂણો તૈયાર થાય છે તેને કહેવામાં આવે છે વિપરીત કોણ. તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે જે ખૂણાના માપના આધારે 5 પ્રકારની વાત કરી હતી. પહેલો પ્રકાર લઘુકોણ, બીજો પ્રકાર કાટકોણ, ત્રીજો પ્રકાર ગુરુકોણ, ચોથો પ્રકાર સરળ કોણ અને પાંચમો પ્રકાર વિપરીત કોણ. વિદ્યાર્થી મિત્રો, બાકીના ખૂણાઓનો પણ અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે બીજા ખૂણાઓની વાત કરીએ જે ખૂણાના માપના સરવાળાના આધારે હતા. તો જોઈએ અહીંયા ત્યાર પછીનો ખૂણો જે છે તે કોટિકોણ. તો જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થતો હોય તે બે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવામાં આવે છે. એટલે કે એક ખૂણાનું માપ 10 અંશ હોય અને બીજા ખૂણાનું માપ 80 અંશ હોય તો એ બંનેનો સરવાળો થયો 90 અંશ. માટે આ બંને ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવામાં આવશે. આવી રીતે એક ખૂણાનું માપ ધારો કે 1 અંશ છે અને બીજા ખૂણાનું માપ 89 અંશ છે. તો 89 + 1 બરાબર 90 અંશ. તો આ બંને ખૂણાઓને પણ એકબીજાના કોટિકોણ કહેવામાં આવશે. કોઈ એક ખૂણાનું 40 અંશ અને 50 અંશ હોય તો 40 + 50 બરાબર 90. માટે આ બંને ખૂણાઓ એકબીજાના કોટિકોણ કહેવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આ કોટિકોણની બાબત ખાસ યાદ રાખવાની છે. જ્યારે તમે આવતી સાલ 10મા ધોરણમાં અભ્યાસ કરશો ત્યારે ત્રિકોણમિતિના કેટલાક સૂત્રો કોટિકોણ આધારિત તમારે લખવાના આવશે. જેમાં તમે 90 - થીટા તરે, એટલે કે કોઈ પણ જે ખૂણો આપેલો હોય તેના વિશેની તમારે રજૂઆત કરવાની થશે. આ સિવાય 9મા ધોરણની અંદર પણ ઘણા બધા પ્રકરણોમાં એનો ઉપયોગ કરવાનો છે. તો ફરી એક વખત વ્યાખ્યા જોઈએ કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થતો હોય તે બે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવામાં આવે છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો બે ખૂણાઓ દર્શાવેલા છે. આ બંને ખૂણાઓના માપ, એકનું માપ 70 અંશ છે અને બીજાનું માપ 20 અંશ છે. x બરાબર 70 અને y બરાબર 20. માટે x + y કરીશું તો 70 અંશ + 20 અંશ મળશે. એટલે કે 90 અંશ મળે છે. માટે આ બંને ખૂણાઓ એકબીજાના કોટિકોણ કહેવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિ ઉપરથી તેમજ મેં આપેલા 3 ઉદાહરણ ઉપરથી સ્પષ્ટપણે સમજી શકો છો કે કોટિકોણના માપનો સરવાળો 90 અંશ છે. એટલે કોટિકોણની અંદર આવતા બંને ખૂણાઓ જે છે એ હંમેશા લઘુકોણ હોય છે. વિદ્યાર્થી મિત્રો, ફરી બોલું છું, કોટિકોણની જોડના બંને ખૂણા હંમેશા લઘુકોણ જ હોય. આ એક માર્ક્સના જે પ્રશ્નો ગોળ ફેરવીને પૂછવામાં આવે છે એની અંદર ખાસ બાબત યાદ રાખવાની છે. ખાલી જગ્યા હોય, 1 માર્ક્સનો પ્રશ્ન મૂકેલો હોય કે MCQ મૂકેલો હોય કે ખરા ખોટા મૂકેલા હોય તો યાદ રાખવાનું કે કોટિકોણના જોડના બંને ખૂણા હંમેશા લઘુકોણ હોય છે. કારણ કે બંનેનો સરવાળો જ 90 અંશ થાય છે. માટે 90 અંશ કરતાં બંને ખૂણાનું માપ નાનું જ હોવાનું છે. અને 90 અંશ કરતાં નાનું માપ હોય ને 0 અંશ કરતાં વધારે હોય તો તેવા ખૂણાને આપણે લઘુકોણ કહીએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ખૂણાના માપના સરવાળાના આધારે આપણે એક બીજા પ્રકારની ચર્ચા, ખૂણાના પ્રકારની વાત કરીએ, જે આ પ્રકારે છે પૂરક કોણ. જો બે ખૂણાઓના માપનો સરવાળો 180 થાય તો તે બે ખૂણાઓને એકબીજાના
પૂરક કોણ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉદાહરણ તમે જોઈ શકો છો, 70° અને 110°, એટલે બંનેનો સરવાળો 180°। આ અંશ ઉપર આવશે, અહીંયા જે સુપરસ્ક્રિપ્ટ આપવાનું હતું એ નીકળી ગયું છે, એટલે નીચેની બાજુએ 1800 થઈ ગયું છે। 70° વત્તા 110° બરાબર 180°। તો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો કે કોટી કોણનો સરવાળો 90° થાય છે અને પૂરક કોણનો સરવાળો 180° થાય છે। તો પૂરક કોણની અંદર રહેલા ખૂણાઓમાં જો એક ખૂણો લઘુકોણ હશે તો બીજો ખૂણો ગુરુકોણ હશે, જો પહેલો ખૂણો ગુરુકોણ હશે તો બીજો ખૂણો લઘુકોણ હશે, અને જો એક ખૂણો કાટખૂણો હશે તો બીજો ખૂણો પણ કાટખૂણો થશે, કારણ કે સરવાળો 90° થાય છે, એટલે 180માંથી 90° જતા રહે તો બાકી 90° રહેશે। માટે એક ખૂણો જો કાટકોણ હોય તો બીજો ખૂણો હંમેશા કાટકોણ હોય। આ પણ તમારે એક માર્ક્સના પ્રશ્ન માટે ખાસ યાદ રાખવાની બાબત છે। હવે ત્યાર પછી આવે છે આસન્ન કોણ। તો આસન્ન કોણની વ્યાખ્યા શું થશે? તો આપણે આકૃતિ જે પહેલા નંબરમાં જોઈ હતી, એક સાથે મેં તમને બધા ખૂણાની જે આકૃતિ બતાવી હતી એમાં તમે જોયું હતું, તો જો બે ખૂણાઓ આપેલા હોય અને બે ખૂણાઓમાં એક ભુજ સામાન્ય હોય અને બાકીના બે ભુજ જે સામાન્ય નથી તે સામાન્ય ભુજની સામસામેની બાજુએ આવેલા હોય તો તેવા બે ખૂણાઓને એકબીજાના આસન્ન કોણ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત એને લખીને જોઈએ। જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એક બાજુ અથવા ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવી બાજુઓ એટલે કે ભુજ એ સામાન્ય બાજુની જુદી જુદી બાજુએ આવેલી હોય તો તેવા બે ખૂણાઓને એકબીજાના આસન્ન કોણ કહેવામાં આવે છે, જે તમે અહીં આકૃતિ ઉપરથી જોઈ શકો છો। અહીંયા દર્શાવેલા છે, આ બે ખૂણા દર્શાવેલા છે, આ એક પહેલો ખૂણો અને અહીંયાથી આ બીજો ખૂણો દર્શાવેલો છે। તો આ બંને ખૂણાનું શિરોબિંદુ એક જ છે। અહીંયા જે દર્શાવેલું છે તે આ એક જ શિરોબિંદુ છે। એમનું એક ભુજ સામાન્ય છે, જેને મેં એક સમાન કલરથી દર્શાવેલું છે, અને જે સામાન્ય નથી તેવા બે ભુજ એ આ સામાન્ય ભુજની અલગ અલગ બાજુએ જુદી જુદી બાજુએ આવેલા છે। એક આ બાજુની સાઈડ છે, બીજું આ બાજુની સાઈડ છે। આકૃતિના માટે કહેવું હોય તો એક ડાબી બાજુએ છે અને એક જમણી બાજુએ છે। તો આ જે બે ખૂણા બન્યા છે એ બંને ખૂણાને એકબીજાના આસન્ન કોણ કહેવામાં આવે છે। યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે આ બંને ખૂણાઓનો સરવાળો કરીએ તો આપણને આખો ખૂણો મળે છે। આનો ઉપયોગ દાખલાઓ અને સાબિતીના દાખલામાં ખૂબ જ વધારે કરવાનો છે, એટલે ખાસ યાદ રાખજો। આ બંને ખૂણાઓનો સરવાળો આપણે કરીશું એટલે આખો ખૂણો આપણને મળી જશે। વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી ખૂણાઓની જોડના આધારે આપણે પ્રકાર જોયા હતા। એ પહેલાં આપણે આ ત્રણ પ્રકારને ફરી એક વખત માપના આધારે કોણમાપકની મદદથી અભ્યાસ કરીએ। તો તમે અહીંયા જોઈ શકો છો, પહેલા નંબરમાં કોટી કોણની વાત કરેલી। તો કોટી કોણ અહીંયા મેં દર્શાવેલા છે, બે ખૂણાઓ। આ બંને ખૂણાઓ ટેલિટોપ ઉપર તમે જોઈ શકો છો એને, કે પહેલા નંબરનો જે ખૂણો છે એનું માપ તમે જોઈ શકો છો, અહીંયાથી 40° છે, અને અહીંયા જે આ બીજો ખૂણો દર્શાવેલો છે એનું માપ છે 50°। માટે 40° વત્તા 50° બરાબર 90° થશે। માટે આ બંને ખૂણા એકબીજાના કોટી કોણ કહેવામાં આવશે। એવી રીતે બીજા નંબરમાં આપણે પ્રકાર જોયો, એ જોયો આપણે પૂરક કોણ। તો તમે અહીંયા આકૃતિની અંદર જોઈ શકો છો, એક આ ખૂણો છે, બીજો આ ખૂણો છે। આ ખૂણો આપેલો છે 130°નો અને આ જે ખૂણો છે તે છે 50°નો। 130° વત્તા 50° એટલે 180° થશે। માટે આ બંને ખૂણાઓ એકબીજાના પૂરક કોણ બનશે। અને ત્યારબાદ આસન્ન કોણ, તો આસન્ન કોણ તરીકે અહીંયા જે આપેલી આકૃતિ છે એને પણ લઈ શકાશે, અહીંયા જે આપેલી આકૃતિ છે એને પણ લઈ શકાશે, અથવા આપણે અહીંયા આ જે છે એમાં એક નવી લીટી દોરી દઈએ છીએ અને અહીંયા જોઈ શકો છો તમે, તો આ બંને ખૂણાઓમાં આ એક ભુજ સામાન્ય છે અને આ જે બે ભુજ સામાન્ય નથી તે અલગ અલગ બાજુએ આવેલા છે। તો આ બંને ખૂણાઓને એકબીજાના
આસન્ન કોણ કહેવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે મેં માપના સરવાળાની વાત કરી હતી. તો આખો ખૂણો 130નો હતો. અહીંયા તમે જોઈ શકો છો આ 50° ખૂણો છે અને આ ખૂણો તમે જોશો તો એ તમને 80° મળશે, જે તમે સ્પષ્ટપણે જોઈ શકો છો. તો 80° વત્તા 50° એટલે આખો ખૂણો 130° આપણને મળશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બાકી રહેલા જે 2 ખૂણાઓ છે એના વિશેની વાત કરીએ, જે ખૂણાઓની જોડના આધારે હતા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એમાંનો પહેલો ખૂણો જોઈએ, જે તમે અહીંયા જોઈ શકો છો, કોટિકોણ, આસન્ન કોણ. ત્યાર પછી આવે છે ખૂણાઓની રૈખિક જોડ. તો અહીંયા ખૂણાઓની રૈખિક જોડની અંદર યાદ રાખવાનું છે કે જે 2 ખૂણાઓ હોય એમાંનું એક ભુજ સામાન્ય હોય અને બાકીના 2 ભુજ જે સામાન્ય ના હોય તે જો રેખા બનાવતા હોય તો તેવી જોડને ખૂણાઓની રૈખિક જોડ કહેવામાં આવે છે. એટલે કે 2 આસન્ન કોણના સામાન્ય ના હોય તેવા ભુજ એક રેખા બનાવે તો તેવા ખૂણાઓની જોડને ખૂણાઓની રૈખિક જોડ કહેવામાં આવે છે. તમે અહીંયા આકૃતિની અંદર જોઈ શકો છો કે આ જે 2 આસન્ન કોણ છે એ 2 આસન્ન કોણની અંદર જે 2 સામાન્ય ભુજ નથી, કિરણ AD અને કિરણ AC, એક રેખા બનાવે છે DAC. માટે આ બંને ખૂણાઓને ખૂણાઓની રૈખિક જોડ કહેવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે રૈખિક જોડના ખૂણાઓની જે સરવાળો કરવાનો થાય એ 180° થાય છે, જે આપણે આગળ સાબિતી પણ કરીશું. તો ખૂણા BAC અને ખૂણા DABમાં તેમના સામાન્ય ના હોય તેવા ભુજ કિરણ AD અને કિરણ AC એ એક રેખા DAC બનાવે છે. માટે ખૂણો BAC અને ખૂણો DAB ખૂણાઓની રૈખિક જોડ રચે છે તેમ કહેવાય. રૈખિક જોડને યાદ રાખવા માટે ઊંધો T અથવા Y આકાર યાદ રાખવાનો છે. અને ત્યાર પછીનો બાકી રહેલો આપણો એક ખૂણો અભિકોણ, એના વિશે જોઈ લઈએ. તો અભિકોણ, જ્યારે પણ 2 રેખાઓ પરસ્પર એકબીજીને છેદે તો બનતા 4 ખૂણાઓ પૈકી જે સામસામેના ખૂણાઓ હોય છે તે ખૂણાઓની જોડને અભિકોણની જોડ કહેવામાં આવે છે. તમે અહીંયા આકૃતિની અંદર જોઈ શકો છો, 2 રેખાઓ, રેખા AB અને રેખા CD પરસ્પર O બિંદુમાં છેદે છે, જેના કારણે સામસામેના એક આ જોડી બને છે, બીજી આ જોડી બને છે, જે અહીંયા મેં તમને દર્શાવેલી છે. ખૂણો AOC અને ખૂણો DOB બીજા નંબરની જોડી, ખૂણો BOC અને ખૂણો AOD. તો આ અભિકોણની જોડ થાય છે. એટલે અભિકોણની 2 જોડ મળે છે. સાથે સાથે અહીંયા તમે રૈખિક જોડની પણ જોડ જોઈ શકો છો, જે તમને 4 મળે છે. વિદ્યાર્થી મિત્રો, આમ આજે આપણે પહેલા ભાગની અંદર બિંદુ, રેખા, બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય છે તેમજ ખૂણાઓના વિવિધ પ્રકાર વિશેની ચર્ચા કરી. હવે આ જે ખૂણાઓના વિવિધ પ્રકાર જોયા તેની મદદથી બીજા ભાગમાં આપણે કેટલીક પૂર્વધારણાઓ, પ્રમેય અને કેટલાક દાખલાઓની ગણતરી કરશું. નમસ્કાર. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાના રુચિની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે લલિત કલા. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. માનવ અસ્તિત્વની શરૂઆતથી લલિત કલા આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે. લલિત કલા વ્યાપક રીતે 3 પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે: વિઝ્યુઅલ આર્ટ્સ, પરફોર્મિંગ આર્ટ્સ અને એપ્લાઇડ આર્ટ્સ. વિઝ્યુઅલ આર્ટ્સમાં ડ્રોઈંગ, પેઇન્ટિંગ, સ્કલ્પ્ટિંગ એટલે કે મૂર્તિકલા, ડિઝાઇનિંગ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે પરફોર્મિંગ આર્ટ્સમાં ડાન્સ, નાટક અને સંગીતનો સમાવેશ થાય છે. અપ્લાઇડ આર્ટ્સ એટલે રાંધણ વિજ્ઞાન, સૌંદર્ય વિજ્ઞાન, ફેશન ડિઝાઇનિંગ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, એડવર્ટાઇઝિંગ, ગ્રાફિક ડિઝાઇન, એનિમેશન અને મલ્ટીમીડિયા, ફોટોગ્રાફી અને ફિલ્મ નિર્માણનો સમાવેશ થાય છે. ક્રિએટિવિટી અને ઇનોવેશન આજના યુગમાં, ડિજિટલ અને તકનીકી ક્રાંતિના યુગમાં ખૂબ મહત્વનું છે, જેથી લલિત કલામાં નવા કારકિર્દીના માર્ગ ખુલ્યા છે. લલિત કલાના ક્ષેત્રમાં
10મા ધોરણ પછી ઉચ્ચ માધ્યમિક વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો છે જે રોજગારી અને સ્વરોજગારીની તક તરફ લઈ જાય છે. તેવી જ રીતે 10મા પછી આઈટીઆઈ અને ઘણા અભ્યાસક્રમો છે જેવા કે ડેસ્કટોપ પ્રકાશન, આર્કિટેક્ચરલ એસિસ્ટન્ટ, ફૂડ ટેકનોલોજી, બેકિંગ, સુઇંગ ટેકનોલોજી, ફોટોગ્રાફી વગેરે જેવા ડિપ્લોમા. ત્યાર પછી કંઈ પણ કામ કરીને અનુભવ પ્રાપ્ત કરી શકાય છે અને દૂરસ્થ શિક્ષણ દ્વારા ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ કરી શકાય છે. સ્કૂલમાં આર્ટ્સમાં એલિમેન્ટરી અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાઓ આપવી વિદ્યાર્થીને લલિત કલામાં કારકિર્દીની તૈયારી કરવા માટે મદદરૂપ થશે. 10મા પછી એક સરકારી વાણિજ્ય ડિપ્લોમા ઇન આર્ટ્સ અથવા જીડી આર્ટ્સ પણ પસંદ કરી શકે છે, જે 5 વર્ષનો કોર્સ છે અથવા 2 વર્ષનો આર્ટ શિક્ષક ડિપ્લોમા છે અને આ રીતે શિક્ષણમાં કારકિર્દી શરૂ કરી શકે છે. કોઈ પણ પ્રવાહમાં 12મું પૂર્ણ કર્યા પછી આર્ટ, મ્યુઝિક, ડાન્સ અથવા ડ્રામામાં ઊંડી રુચિ ધરાવતા વિદ્યાર્થીઓ સ્કલ્પચર, શિલ્પ, અપ્લાઇડ આર્ટ્સ, વિઝ્યુઅલ આર્ટ્સ, મ્યુઝિક, ડિઝાઇનિંગ, પરફોર્મિંગ આર્ટ્સ, ફેશન ડિઝાઇન, પેઇન્ટિંગમાં વિશેષતા સાથે બેચલર ઇન ફાઇન આર્ટ્સ માટે નોંધણી કરાવી શકે છે. આ 4 વર્ષનો કોર્સ છે. જે વિદ્યાર્થીઓને કળા માટે જુસ્સો છે તેઓ 12મા ધોરણ પછી દરેક માટે પ્રવેશ પરીક્ષા પાસ કરીને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી અને આઈઆઈટીમાં અંડર ગ્રેજ્યુએટ કોર્સમાં જોડાવાનો પણ વિચાર કરી શકે છે. આર્કિટેક્ચર લલિત કલાનો બીજો વિકલ્પ છે, જે લલિત કલા અને ટેકનિકલ ક્ષેત્રો બંનેનું સંયોજન છે. ફક્ત એવા વિદ્યાર્થીઓ કે જેમને 12મું ધોરણ વિજ્ઞાન અને ગણિત આવશ્યક વિષય તરીકે પૂર્ણ કર્યું છે તેઓ નાટા પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી આર્કિટેક્ચરમાં જોડાઈ શકે છે. લલિત કલામાં કારકિર્દી બનાવવા માટે ધીરજ અને ખંત રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી કલાને વિકાસવા માટે તમારે સમય આપવો જરૂરી છે. કલા માટે સર્જનાત્મકતા અને જુસ્સો આ ક્ષેત્રની પૂર્વ જરૂરિયાતો છે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે. When learning is fun, then examination is a celebration. Believe me. શીખવાનો જો આનંદ આપણામાં હોય, અને આનંદ આવી શકે એમ છે, જિજ્ઞાસાથી એટલા બધા ભરાઈ જઈએ કે શીખવાનો સતત આનંદ આપણા જીવનમાં હોય, અને જો એ હશે તો પરીક્ષાનું કોઈ ટેન્શન આપણા જીવનમાં નહીં રહે. એવી રીતે જો મનને કેળવીશું તો નિશ્ચિતપણે આપણને યાદ રહે જ, અને ત્યારે પરીક્ષા એક ઉત્સવ બની જાય. આપ સૌને પરીક્ષાઓ માટેની ખૂબ ખૂબ શુભકામના, અને પ્રભુને એવી પ્રાર્થના, આપ સૌના હૃદયમાં બેઠેલા ઈશ્વરને એવી પ્રાર્થના કે આપ સૌ તણાવ મુક્ત થઈ અને પરીક્ષા આપો અને ખૂબ સારું પ્રદર્શન કરો. ખૂબ ખૂબ શુભકામના.